શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 3 કર્મયોગ. કર્મયોગના અગાઉ 12 શ્લોકનું આપણે વિવરણ કર્યું છે. કર્મયોગ એ આખો જ અધ્યાય આપણા જીવનમાં આમૂલ પરિવર્તન લાવી શકે એવો છે. કર્મયોગના દરેકે દરેક શ્લોકનું અધ્યયન કરવાથી આપણને જીવન જીવવામાં પણ પ્રગતિ કરવામાં પણ ઘણો ઉપયોગી છે. આજે આપણે શ્લોક 13 સમજશું. પ્રથમ આપણે શ્લોક 13નું પઠન કરીએ, પછી તેને વિગતે સમજીએ. યજ્ઞશિષ્ટાસિનઃ સંતો મોચ્યન્તે સર્વકિલ્બિષે ભુંજતે તે ત્વગં પાપા એ પચન્ત્યાત્મકારણાत्. અર્થાત યજ્ઞશેષનો અનુભવ કરવાવાળા શ્રેષ્ઠ મનુષ્ય સઘળા પાપોથી મુક્ત થઈ જાય છે. યજ્ઞશેષ એટલે યજ્ઞમાંથી વધેલો ભાગ, એટલે કે યજ્ઞમાંથી વધેલા અન્નને આરોગવાવાળા શ્રેષ્ઠ પુરુષો બધા પાપોમાંથી મુક્ત થાય છે. અને જેઓ કેવળ પોતાના માટે જ રાંધે છે, અર્થાત બધા જ કર્મો માત્ર પોતાના માટે કરે છે, તે પાપી લોકો છે અને પોતાના પાપનું જ ભક્ષણ કરે છે. અહીં શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે આપણને આ સૃષ્ટિ ભગવાન તરફથી મળી છે. હવા, અગ્નિ, પાણી આ બધું જ આપણને ભગવાને પૂરું પાડ્યું છે. આપણે જે કંઈ પ્રાપ્ત કરીએ છીએ એ પણ બધું ભગવાનની કૃપાથી મળે છે. તો આપણી એ ફરજ બને છે કે આપણે એમાંથી કેટલોક ભાગ બીજા માટે વાપરીએ. આપણી જરૂરિયાતો પૂર્ણ થતાં યજ્ઞશેષ એટલે આ બધી મળેલી વસ્તુઓ છે એ ખરેખર તો ભગવાનને અર્પણ કરીને, યજ્ઞ એટલે અહીં આહુતિ આપવાના યજ્ઞની વાત નથી, પણ લોકોને મદદ કરવી એક યજ્ઞ છે. અને એ પૈકી એક વધેલો ભાગ એને આપણા માટે વાપરીએ તો એ બધામાંથી મુક્ત થઈ જાય છે. પણ જે વ્યક્તિ જે કંઈ કમાણી કરે છે એ બધું પોતાના માટે જ વાપરે છે, બીજાની મદદ કરતા નથી, કેવળ પોતાના માટે રાંધે છે. એનો અર્થ એવો છે કે બધા કર્મો માત્ર પોતાના માટે કરે છે. ભગવાને અહીં એને પાપી લોકો કહ્યા છે. અને પાપી લોકો પોતાના જ માટે જો બધી વસ્તુ વાપરતા હોય તો એ પાપનું ભક્ષણ કરે છે. કર્તવ્ય કર્મોનું નિષ્કામ ભાવથી વિધિપૂર્વક પાલન કરવાથી યોગ અથવા સમતા જ શેષ રહે છે. સંસારથી પ્રાપ્ત થતી સામગ્રી, હવે આપણને બધી જ સામગ્રી સંસારમાંથી પ્રાપ્ત થઈ છે. આપણે જન્મ્યા ત્યારે કશું લઈને આવ્યા નથી. હવા, પવન, અગ્નિ, પૃથ્વી, વૃક્ષો, વનસ્પતિ, અનાજ, પાણી આ બધું જ આપણને સંસારમાંથી પ્રાપ્ત થયું છે. અને આપણે મારું સમજી બેઠા છીએ. ભગવાન એ કહે છે કે સંસારમાંથી પ્રાપ્ત થતી સામગ્રી દ્વારા જ કર્મ થાય છે. આથી સંસારની સેવામાં લગાડી દેવો જોઈએ. તો આપણને આ બધું અનાજ, પાણી, વનસ્પતિ એ બધું સંસારમાંથી મળે છે. તો આપણે એ બધાને સંસારની સેવામાં લગાડી દેવો જોઈએ. એટલે કે બીજા લોકોને મદદ કરવી જોઈએ, ડોનેશન આપવું જોઈએ, કોઈને મદદ કરીને એને ઊંચા લાવવા પ્રયત્ન કરવો જોઈએ. જે જરૂરિયાતમંદ માણસો છે એમને ભોજન વગેરે આપીએ. અરે પ્રાણીઓની પણ સેવા કરીએ તો એ સંસારમાંથી પ્રાપ્ત થયેલી વસ્તુઓને સંસારના માટે ઉપયોગ કરેલો ગણાશે. અને યજ્ઞની સિદ્ધિ પછી અવશિષ્ટ રહેવાવાળું પોતાના માટે હોય છે ને આ યજ્ઞશેષ છે. યજ્ઞશેષ છે એટલે આપણે પ્રાપ્ત કરેલું બધું જ આપણું છે એ સમજી લેવું એ પાપ છે. પણ એ આ સંસારમાંથી પ્રાપ્ત થયું છે તો એમાંથી કેટલોક ભાગ આપણે સંસાર માટે વાપરીએ, લોકોને મદદ કરીએ. યજ્ઞશેષનો અનુભવ કરવાથી
મનુષ્યમાં કોઈ પણ પ્રકારનું બંધન રહેતું નથી અને તેના સઘળા કર્મો વિલીન થઈ જાય છે અને બ્રહ્મની પ્રાપ્તિ થઈ જાય છે. એટલે કોઈ એને કર્મ રહેતું નથી, બંધન રહેતું નથી. પોતાના કેવડાવાવાળા શરીર વગેરે પદાર્થોને કદી પણ પોતાના તથા પોતાને માટે ન માનીએ. આપણું જે શરીર છે, શરીર પણ આપણું નથી. જ્યારે માણસનું અવસાન થશે ત્યારે એનું શરીર પણ સાથે લઈ જઈ શકતા નથી. તો જે કંઈ સંસારમાંથી પ્રાપ્ત થયું છે, સંસારમાં મૂકીને જવાનું છે. તો એને બીજાની સેવા માટે લગાડી દેવું જોઈએ. બીજા લોકોને મદદ કરવી. જે માણસો અપંગ છે તો એમને ચાલવામાં મદદ કરવી, જરૂરિયાતમંદ માણસોને ખોરાકમાં મદદ કરવી, તો એ આપણે યજ્ઞ કર્યા બરાબર છે. આ પદાર્થોમાંથી આપોઆપ, એટલે આપણને મારું છે એમાંથી આપોઆપ સંબંધ વિચ્છેદ થઈ જશે કે આ આપણા બધાનું છે અને બધા સાથે મળીને એને વાપરીએ. કોઈ પ્રકારના અભાવની કામના નથી રહેતી અને મનુષ્ય જીવતા જીવ જ સંસાર મુક્ત થઈ જાય છે. જ્યારે એ એવું સમજે છે કે મને જે કંઈ પ્રાપ્ત થયું છે સંસારમાંથી પ્રાપ્ત થયું છે અને એને મારે સંસાર માટે વાપરવું જોઈએ, સમાજ માટે વાપરવું જોઈએ, તો એ આપોઆપ એના અભાવની કામનામાંથી મુક્ત થાય છે કે મારી પાસે આ નથી, એનો જે અભાવ, એની ઈચ્છા છે, એમાંથી એ મુક્ત થઈ જાય છે. પોતાના માટે કંઈ પણ ઈચ્છવાવાળો ભાવ અર્થાત સ્વાર્થ, કામના, મમતા, આસક્તિ તેમજ પોતાને સારું કહેવડાવવાવાળો થોડો પણ ભાવ અંતરમાં આવી જાય તો મનુષ્યમાં સ્વાર્થ બુદ્ધિ જેટલી વધારે હોય તેટલો વધારે પાપી હોય છે. ટૂંકમાં કોઈ વ્યક્તિ પોતાના સ્વાર્થની વાત કરે છે, એને કોઈને કોઈ ઈચ્છા છે, કોઈના પ્રત્યે મમતા છે, આસક્તિ છે, પોતે સારો કહેવાય એવો પણ ભાવ અંતરમાં આવી જાય તો એ સ્વાર્થ બુદ્ધિ છે અને સ્વાર્થ બુદ્ધિ જેટલી વધારે એટલો એ પાપી માણસ વધારે. જેમ જેમ માણસ સંસારની સેવા કરશે તેમ તેમ એનો સ્વાર્થ ઓછો થતો જશે અને એ આસક્તિમાંથી, મમતામાંથી વિલીન થતો જશે. સંસારની પાસેથી આપણને જે કંઈ સામગ્રી મળી છે, વરસાદ, સૂર્ય, પાણી, અનાજ, વનસ્પતિ, પૃથ્વી, એ બધાને પોતાના સુખ ભોગમાં લગાડવી એ પોતાના માટે રાંધવું કહેવાય. સંસારમાંથી મળેલી વસ્તુઓ આપણે એવું કહીએ કે આ બધું મારું જ છે અને હું મારા માટે જ વાપરીશ, બીજાની મદદ નહીં કરું, તો પોતાના સુખ ભોગમાં લગાડવી. અહીં આપણે એક ચિત્ર પણ જોઈએ કે આ માણસ વરસાદમાં પલળે છે પણ આ એની છત્રી દૂર કરી દે છે, પોતાના સુખ ભોગમાં જે વાપરે છે એ માણસ પાપી છે. દરેક વ્યક્તિ પોતે જે કંઈ કર્મ કર્યું છે તો બીજાને મદદ કરવાના બદલે પોતે પોતાના સુખમાં જ એને વાપરે છે, તો સંસારના નાનામાં નાના અંશ શરીરને પોતાનું અને પોતાને માટે માનવું એ મહાન પાપ છે. પરંતુ શરીરને પોતાનું ન માનીને આવશ્યકતા અનુસાર અન્ન, જળ, વસ્ત્ર વગેરે આપવું, એને આળસુ પ્રમાદી ભોગ નહીં થવા દેવું, એ આ શરીરની સેવા છે, જેથી શરીરમાં મમતા, આસક્તિ થતી નથી. તો શરીર પણ આપણું નથી, શરીર સંસારનું છે, તો શરીરને જરૂરિયાત મુજબ અન્ન, જળ, વસ્ત્ર આપવું, એને શરીરને આળસુ ન થવા દેવું, પ્રમાદી ન થવા દેવું, ભોગ ભોગવવા વાળું ન થવા દેવું. આપણે જે અનાજ ખાઈએ છીએ એમાં પણ સત્વગુણ, રજોગુણ, તમોગુણ હોય છે. તો સત્વ અનાજ ખાઈએ છીએ તો આપણે સ્વસ્થ રહીએ છીએ. જો રજોગુણ અને તમોગુણ વાળું ભોજન લઈએ છીએ તો આળસુ અને પ્રમાદી થાય છે માણસ. તો અહીં ભગવાને કહ્યું છે કે આપણા શરીરને આળસુ અને પ્રમાદી ન થવા દેવું. એ પણ આપણા શરીરની સેવા છે. સંસારની સેવાની સાથે સાથે આપણે આ શરીરની પણ સેવા કરવાની છે કે એને આળસુ ન થવા દેવું, એને પ્રમાદી ન થવા દેવું અને શરીરમાં મમતા, આસક્તિ ન થવા દેવી. મનુષ્ય પોતાના કર્મનું ફળ પોતે જ ભોગવવું પડે છે.
જો સારા કર્મ કરશે તો સારું ફળ મળશે, ખરાબ કર્મ કરશે તો ખરાબ ફળ મળશે, પણ કર્મનું ફળ પોતે ભોગવવું પડે છે. પરંતુ સાથે સાથે તેના દ્વારા કરવામાં આવેલા કર્મનો પ્રભાવ સમગ્ર સંસાર ઉપર પડે છે. એટલે આપણે સંસારને મદદ કરવાના બદલે સંસારને મુશ્કેલીમાં મૂકી રહ્યા છે. આપણે જોઈએ છે કે ભૂકંપ આવે છે, જળ પ્રલય થાય છે, દુષ્કાળ પડે છે, મહામારી રોગચાળો આવી જાય છે. આ બધાનું કારણ શું છે? તો એ બધાનું કારણ એ છે કે વ્યક્તિ પોતાના કર્મનું તો ફળ ભોગવે જ છે, પરંતુ એના કર્મનો પ્રભાવ સંસાર પર પડે છે અને એના કારણે એ પોતાના કર્તવ્યથી વિમુખ થઈ જાય છે અને રાષ્ટ્રમાં અકાળ, મહામારી, મૃત્યુ, ભૂકંપ, જળ પ્રલય, દુષ્કાળ આવા કષ્ટો થાય છે. એ કષ્ટનું કારણ શું છે? તો વ્યક્તિ પોતે ખરાબ કરેલા કર્મો પોતે તો ભોગવે જ છે, પણ એની અસર સમગ્ર સંસાર પર પડે છે. આથી મનુષ્યને માટે ઉચિત છે કે તેને માત્ર પોતાને માટે કંઈ પણ કરવાને બદલે બીજા લોકોને મદદ કરવી. ભગવાને પોતાના માટે કર્મ કરવાવાળાઓની સૌમ્ય ભાષામાં નિંદા કરી છે. આ શ્લોકમાં ભગવાને એવું કહ્યું છે કે પોતાના માટે જે કર્મ કરે છે એ પાપી છે. એટલે કે સૌમ્ય ભાષામાં કૃષ્ણ ભગવાને સ્વાર્થી લોકોની, પોતાના માટે જ કામ કરવાવાળાની નિંદા કરી છે. પોતાને માટે કરેલા કર્મોથી એટલો પાપ સંગ્રહ કરી લે છે કે 84 લાખ યોનિઓ તેમજ નરકનું દુઃખ ભોગવ્યા છતાં પણ તે ખતમ થતું નથી. મનુષ્ય યોની એક એવું અદ્ભુત ખેતર છે જેમાં કંઈ પાપ કે પુણ્યનું બીજ વાવવામાં આવે છે, તે અનેક જન્મો સુધી ફળ આપે છે. જો પાપનું બીજ વાવશો તો અનેક જન્મો સુધી પાપ કર્મ ભોગવવા પડશે અને પુણ્યનું બીજ વાવવામાં આવે તો અનેક જન્મો સુધી પુણ્યનું ફળ મળ્યા કરશે. આથી મનુષ્ય તરત જ નિશ્ચય કરી લેવો જોઈએ કે હવે હું પાપ નહીં કરું. એટલે કે પોતાના માટે કર્મ નહીં કરું. કર્મ નહીં કરવું એવું નહીં, પણ માત્ર ને માત્ર પોતાના માટે કર્મ નહીં કરવું. અને કોઈ પણ કાર્યની શરૂઆત હંમેશા નિશ્ચયથી થાય છે. ઘણીવાર ઘણા લોકો પૂછતા હોય છે કે તમારી સફળતાનું રહસ્ય શું? તમે કેમ સફળ થયા? તો એનો એક જ જવાબ હોય કે નિશ્ચય. પહેલા તમારે નિશ્ચય કરવો પડે કે મારે આ કર્મ કરવું છે, મારે બીજાને મદદ કરવી છે, મારે મારા માટે પણ કર્મ કરવું છે, મારે સંસાર માટે પણ કર્મ કરવું છે. તો નિશ્ચયમાં ભારે શક્તિ છે. સત્ય તો એ છે કે પરમાત્માની તરફ ચાલવાનો દૃઢ નિશ્ચય થવાથી પાપ થવાનું આપોઆપ બંધ થઈ જશે. તો જીવનમાં આગળ આવવું હોય તો સૌથી પહેલું કામ નિશ્ચય કરવાનું કરો કે મારે આ કરવું જ છે. પછી એના પરિણામનો વિચાર ના કરશો. મારાથી થશે, નહીં થાય તો એ શરૂ જ નહીં કરી શકાય. એ શરૂ કરશો તો એમાંથી સફળતા મળશે. અને કોઈ પણ કર્મ એ માત્ર ને માત્ર પોતાના માટે ન કરવું જોઈએ, એવું આ શ્લોકના માધ્યમથી કૃષ્ણ ભગવાન આપણને શીખ આપી રહ્યા છે. અને પોતાના માટે જે કર્મ કરે છે એને સૌમ્ય ભાષામાં ભગવાનની નિંદા પણ કરી છે, એટલે કે એને ભગવાને પાપી પણ કહ્યા છે. જય શ્રી કૃષ્ણ. આપે આ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સ્પિરિચ્યુઅલ મોટિવેશન બાય હરેશ જોશી સબસ્ક્રાઇબ કરો. જય શ્રી કૃષ્ણ.